હાય ફ્રેન્ડ્સ, આજે તમે નાસ્તો જોઈ શકો છો એ ઘણા વર્ષોથી મીન્સ કે 1984થી આજે લોક કલ્યાણ કેન્દ્ર કરીને ગ્રુપ છે એ ચલાવે છે અને ખૂબ જ સરસ રીતે બધા હળી મળીને કામ કરે છે. ને ખાસ કરીને મિત્રો એ વાત ખૂબ જ ગમી, આમાં કોઈ સિનિયર કે કોઈ જુનિયર એ ટાઈપનું છે જ નહીં, બધા ઇક્વલ છે અને એવરી સન્ડે પોતાની રીતે ભેગા થઈ જાય છે. એક દિવસ અગાઉ પ્લાનિંગ બની જ જાય છે એમનું અને એમની ઘણી બધી જગ્યા છે ત્યાં એ લોકો હર સન્ડેના આ રીતે સરસ મજાનું કાર્ય કરતા જ હોય છે. ખાસ કરીને મિત્રો મારી બેબી જે તમે જોઈ શકો છો આરાધ્ય છે, એને આ ટાઈપનું કાર્ય કરવાનું ખૂબ જ મજા આવે છે. એને ખાસ કરીને હું સાથે લઈ ગયો હતો અને આજે તમે બહેનો જોઉં છું બિરામુંગાની સ્કૂલ છે ત્યાં અમે આવ્યા છીએ ને બેબીને ખાસ કરીને ખૂબ જ મજા આવી આવું સરસ મજાનું કાર્ય કરીને. ને ખાસ કરીને અમે પણ આ જે ગ્રુપ છે એના આભારી રહેશે કે આવા સરસ મજાના દિવસે અમને પણ ચાન્સ આપ્યો. કઈ જગ્યાએ એવા છે એ તમને દેખાડી દઉં. ને બોર્ડ પણ મારેલો છે, બેરામુંગા સ્કૂલ કરીને છે જો. ત્યારબાદ ગેટ ઉપર લખેલું જ છે મહાપ્રસિદ્ધ શ્રી આણદાવા અનાથ આશ્રમ કરીને છે, ત્યાં આપણે ગયા હતા. અહીંયા બાલભવન છે અને તમે જોઈ શકો છો સરસ મજાની રીતે બધા બાળકો બેસી પણ ગયા છે. અહીંયા પણ બધા બાળકોને બધા જ આ જ રીતે હળી મળીને નાસ્તો કરાવવાનો પ્રોગ્રામ ચાલુ જ છે. મિત્રો આજનો દિવસ આપણાને પણ અલગ અલગ જગ્યાએ જવા મળ્યું. ત્યારબાદ આપણે આવ્યા બાલિકા ભવનમાં, ત્યાંનો સીન તમને બતાવી દઉં. આજે બાલિકા ભવનની સામેનું મેદાન છે મોટું બધું, ત્યાં જ સામે આવી ગયું છે બાલ ભવન. ટીવી સરસ મજાની ચાલુ હતી અને બધી બહેનો દીકરીઓ સન્ડે છે એટલે એમને સ્પેશિયલ જે મૂવી જોવી એનો પ્રોગ્રામ ચાલુ હતો. એમને પણ મૂવી જોતા જોતા સરસ મજાનો નાસ્તો કરવાનો ચાન્સ મળ્યો હતો અને એ લોકોને ખબર જ છે કે એવરી સન્ડે આ લોકો સરસ સેવા કરવા માટે આવી જ જતા હોય છે. આ એમના કાર્યકર્તા છે. ને મિત્રો આ સરસ મજાનું ગ્રુપ છે જે નિસ્વાર્થ ભાવનાએ આટલું સરસ મજાનું કાર્ય કરે છે. ખૂબ જ સરસ મજાના મેમ્બરો છે, એમને મળીને પણ આપણને આનંદ આવ્યો. જો આ બેબીને કેટલો આનંદ છે અને આવું સરસ મજાનું કાર્ય થતું હોય તો કોને ના ગમે. આ જગ્યાએ અમે ગયા હતા ખાસ કરીને, અહીંયા કન્યા છાત્રાલય છે તો તહેવારના કારણે આ લોકો બહાર ગયેલા હતા, જેથી કરીને નેક્સ્ટ જામ શ્રી રણજીતસિંહજી નિરાધાર આશ્રમ ખૂબ જ જૂનું આશ્રમ છે અને અહીંનો જે માહોલ છે ને એકદમ અલૌકિક માહોલ છે. તમે જો મનને શાંતિ મળી જાય એ ટાઈપનો માહોલ છે. ખૂબ જ મજા આવી જાય એવું વાતાવરણ છે. મનમોહક દ્રશ્યોની સાથે સાથે વડીલો આનંદ માણી રહ્યા છે. સાથે સાથે ખાસ કરીને મારી બેબીને પણ ખૂબ જ મજા આવી આ જગ્યાએ આવીને, કેમ કે જૂનવાણી જે વારસો છે, વિરાસત છે, એ જોવાનું માન આપણાને ક્યારેક જ આવી રીતના મોકો મળતો હોય છે. આ ત્યારના બધા ફોટોસ છે જ્યારે બન્યું હતું. આ સરસ મજાનો ફોટો જામ શ્રી દિગ્વિજયસિંહ સાહેબનો છે. ત્યારબાદ તમે જોઈ શકો છો જામ શ્રી રણજીતસિંહજી જાડેજાનો સરસ મજાનો આ ફોટો છે અને ત્યારબાદ શ્રી ગુલાબ કુંવરબા સાહેબાનો ફોટો છે. ત્યારબાદ અમે ત્યાંથી નીકળીને
શ્રી યોગેશ્વર સહદંપતિ વૃદ્ધાશ્રમમાં આવેલા હતા. અહીંયા પર બધીને નાસ્તો કરાવડાવ્યો. બધા વડીલોને નાસ્તો આપ્યા બાદ સરસ મજાના એમપી શાહ વૃદ્ધાશ્રમમાં આપણે આવ્યા હતા. અહીંનો માહોલની તો વાત કરીએ એટલી ઓછી છે. સરસ મજાનો આજે હોળીનો દિવસ છે એટલે આરાધ્યાને ખૂબ જ મજા આવી અહીંયા હોળી જોઈને. અને આ બધા વડીલો કુદરતી વાતાવરણનો આનંદ માણી રહ્યા છે. ને આપણી ટીમ સાથે પહોંચી ગઈ હતી. અંદરનો માહોલ જુઓ તમે ખાલી. ખૂબ જ આનંદ આવી જાય ટાઈપનો વાતાવરણ છે. આ છે ગ્રુપ ફોટોસ. સાથે સાથે આ જે હોલ છે ખૂબ જ વિશાળ હોલ છે. ત્યારબાદ વડીલો માટે હિંચકા પણ રાખેલા છે. લિફ્ટની પણ સરસ મજાની સુવિધા છે. ચાલો આપણે પણ એનો લાભ લઈ લઈએ. લિફ્ટનો આનંદ લીધા બાદ ઉપરથી નજારો તમને દેખાડી દઉં. એકદમ શાંત વાતાવરણ અને મનને શાંતિ મળે એવું માહોલ છે. આ ટીવી રૂમ છે, તમે જોયું હશે. ટીવી અહીંયા બધા વડીલો બેસીને એમને જે કંઈ પ્રોગ્રામ ગમતો હોય એનો આનંદ માણે છે. મિત્રો, ખાસ કરીને આજે આપણે આશ્રમમાં આવ્યા છીએ એનો સરસ મજાનો એક રૂમ છે. અને દાદા શું કહે છે આશ્રમ વિશે, ચાલો એ પણ જાણીએ. તો મિત્રો, આપણે એમપી સાહેબ વૃદ્ધાશ્રમમાં છીએ અને શું કહે છે દાદા, તમને કેવું લાગે છે અહીંયા રહીને? બહુ સરસ. એકદમ મોટી ઉંમરમાં આના જેવું બીજી એકે ઘરે ન મળે. એમ ને? હા, એકદમ સરસ. રહેવાનું, જમવાનું, ચા પાણી, નાસ્તો, આટલું દવા દારૂ પીવાનું. જી. હવે જો આટલી સફાઈ, હા, આટલું ચોખ્ખાઈ ઘરે બી. ના હોય. બીજું અહીંયા કઈ જાતની કોઈ કમળ નથી. બરોબર. તમે ટીવી જુઓ, લાઇબ્રેરીમાં જાઓ, તાપ આવે તો પીપાની બરાબર. તમે ત્યારે ભોજન કરવા આવી જાઓ. બધું આનંદ મંગલ છે. એકદમ. ઓકે. તો મિત્રો, નાની અમથી માહિતી હતી અને દાદાને અહીંયા ઘર કરતાં પણ વધારે સારું લાગે છે. બસ આ નાનો અમથી મેસેજ હતો. દાદાના રૂમ આપણે ખાસ કરીને વિઝિટ માટે આવેલા. ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ. દાદાને મળીને ખૂબ જ આનંદ આવ્યો અને જેવી રીતના વાત કરી એવી રીતના આ સરસ મજાની લાઇબ્રેરી પણ છે. ત્યારબાદ આ ફિટનેસ રૂમ છે. અહીંયા સરસ મજાની અલગ અલગ સાધનો પણ છે તેના માધ્યમથી કસરત થતી હોય છે. આરાધ્યાને પણ ચાન્સ મળ્યો સરસ મજાની સાયકલનો આનંદ લેવાનો. ત્યારબાદ અમે બાજુના જે મંદિરનો રૂમ છે એમાં ગયા અને પ્રભુના દર્શન કરીને પ્રાર્થના પણ કરી. 1984થી લોક કલ્યાણ કેન્દ્ર સરસ મજાનું કાર્ય કરે છે. વધુ માહિતી માટે તમે આ વિડીયો સ્ટોપ કરીને જાણકારી લઈ શકો છો. સો મિત્રો, આપણે આવી ગયા હતા, સરસ મજાના ગ્રુપ સાથે જોઈન્ટ થયા હતા અને આજે મેં અને મારી બેબીએ સરસ મજાનું કાર્ય આમના થકી પૂર્ણ કરેલું છે. સૌપ્રથમ આપણે જે ગ્રુપનું નામ છે એ જાણી લઈએ. લોક કલ્યાણ કેન્દ્ર પરિવાર. ઓકે. અને કેટલા સભ્યો છે તમે અત્યારે ટોટલ જોડાયેલા છો? અમારી સાથે અત્યારે 40 થી 50 સભ્યો જોડાયેલા છે. બરોબર. અને કેટલી જગ્યાએ આપણે જતા હોય છે? આપણે અલગ અલગ 9 થી 10 સંસ્થાઓમાં જાય છે. બરોબર. અને કેટલા ટાઈમથી આપણે આ કાર્ય કરીએ છીએ? 1984 થી આ કાર્ય સતત ચાલુ છે. બરોબર. તો મિત્રો, આ હતી નાની અમથી માહિતી. આખો વિડીયો તમે કદાચ ઓલરેડી જોયો જ હશે અને આ અમે લાસ્ટ સ્ટેજ પર ઊભા છીએ, અત્યારે છેલ્લું પોઈન્ટ છે. ને ખાસ કરીને નાનો અમથો મેસેજ આપવા માંગતા હતા કે આ લોકો જે રીતના સારું કાર્ય કરે છે, આ વિડીયો થકી તમે પણ આ સારો મેસેજ મળે અને તમે પણ આવા કાર્ય કરતા થાવ. ખાસ કરીને આ વિડીયો સારો લાગ્યો હોય તો વધુ ને વધુ લોકો પાસે તમે આ વિડીયો શેર કરજો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ ને યુટ્યુબમાં.
આ બધું મારો ટોટલ સોશિયલ મીડિયાની જે તમને લિંક બતાવી રહ્યો છું એ માધ્યમથી તમે મને સંપર્ક કરી શકો છો અને આપણે એ જગ્યાએ જશે ને સાચી જ સારી જગ્યા હશે તો આપણે એ જગ્યાએ કવર કરશે ને બધાને સારો મેસેજ આપશે. તો આ તો સરસ મજાનો નાનો અમથો વિડીયો કેવો લાગે ચોક્કસ ફરીવાર એકવાર કહું છું કે આ કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવી જગ્યા સાથે. ત્યાર સુધી જય જિનેન્દ્ર.